વાહકના કોઈ આડછેદમાંથી, આ કહેવાય વાહકનો આડછેદ. એક ટુકડો લઈએ કે નહીં આપણે, દાખલા તરીકે આ છે વાહકનો શું છે યાર, આડછેદ. આ વાહકના આડછેદમાંથી ટુકડામાંથી એકમ સમયમાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એકમ સમયમાં. બરોબર, જો વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં, એકમ સમય મતલબ દર સેકન્ડ, દર મિનિટ કે દર કલાક, પ્રતિ સેકન્ડ, પ્રતિ મિનિટ કે પ્રતિ કલાક, તમારે જેવો ગાળો લેવો એ પ્રમાણે, પણ અહીંયા પ્રતિ સમય કહેવાય. બરોબર, કે પ્રતિ સમયે જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એને જ શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ઓકે, અને આપણે શું દર્શાવીએ છીએ? વિદ્યુત પ્રવાહ. ઓકે, પછી વાત કરીએ વિદ્યુત પ્રવાહની. હવે આના પરથી સૂત્ર બનાવીએ. તો કોનું સૂત્ર બનાવવાનું છે?